અંબાજી ભાદરવી મેળા દરમિયાન ભક્તોની સુરક્ષા માટે મંદિર ટ્રસ્ટે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો। ગયા વર્ષે 3 કરોડનો વીમો હતો। આ વર્ષે 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં અકસ્માત થાય તો વળતર મળશે। ગુજરાત રાજસ્થાન સરહદના 7 જિલ્લાઓમાં પણ આ વીમો લાગુ પડશે। દુર્ઘટનાના ભોગ બનેલ ભક્તે કોર્ટમાં ક્લેમ કરવો પડશે અને કોર્ટ જે રકમ નક્કી કરશે તે ભક્તોને મળશે। લાખો ભક્તોની સુરક્ષા માટે આ પગલાં ભરાયા। આ વખતે જે ભાવિક ભક્તો માતાના દર્શને પગપાળા આવે છે અને કોઈ અકસ્માતનો ભોગ બને, કોઈ દુર્ઘટના બને, અકસ્માત મૃત્યુ જેવા કિસ્સાઓ બને, એવા કિસ્સામાં મંદિર ટ્રસ્ટ દ્વારા થર્ડ પાર્ટી લાયબિલિટી વીમો, જે પબ્લિક લાયબિલિટી વીમો કહેવામાં આવે છે, એ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ છે। ગઈ સાલ સુધી અંબાજીના 20 કિલોમીટરના વિસ્તારમાં આ વીમાનું આપણે કવર લીધું હતું। આ વખતે બનાસકાંઠા જિલ્લાના પડોશી 7 જિલ્લા, સમગ્ર ગુજરાત રાજ્ય અને રાજસ્થાનની બોર્ડરના 50 કિલોમીટર સુધી પણ આપણે આ વીમા કવચનો લાભ, પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સનો લાભ મળે એ રીતે આપણે માનનીય ચેરમેન સાહેબની સૂચના અનુસાર આપણે એ રીતે એનો કવર લેવા, ઇન્સ્યોરન્સ કવર, પબ્લિક લાયબિલિટી લેવામાં આવે।